વીએમસીના પૂર્વ કાર્યપાલક એન્જિનિયર કૌશિક પરમાર સામે 8 વર્ષ પછી લાંચ માંગણી અંગેનો ગુનો નોંધાયો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના વર્ષ 2018માં ટેન્ડરિંગથી ફાળવેલા કામના વિવાદના પોપડા આજે 8 વર્ષ પછી ઉખડ્યા છે। એસીબીના PEAN પ્રજાપતિએ સરકાર તરફે મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ વિભાગના કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કૌશિક શાંતિલાલ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે। આ કેસની હકીકત એવી છે કે કૌશિક પરમાર સને 2018માં પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા હતા। એક ઇજારદારે જે તે વખતે તેમની સામે લાંચના આક્ષેપ કર્યા હતા। રૂપિયા 60 લાખના એક ટેન્ડર માટે 5% કટકી માંગી હતી, જે પૈકીના રૂપિયા 1.50 લાખ ચૂકવ્યા હતા। બાકીના રૂપિયા 1.50 લાખની જે તે વખતે ટેલિફોન ઉપર ઉઘરાણી કરી હતી। આ વાતચીતનું રેકોર્ડિંગ કર્યું હતું। 2018માં જ એસીબીએ છટકું ગોઠવ્યું હતું, પરંતુ છટકું નિષ્ફળ નીવડ્યું હતું। કોન્ટ્રાક્ટરે એસીબી હેડક્વાર્ટર પાસે ખુલ્લી તપાસની માંગણી કરી હતી। ટેલિફોનિક વાતચીતની સીડી પૃથ્થકરણ માટે FSLમાં મોકલવામાં આવી હતી। આ સીડી સાથે ટેમ્પરિંગ થયું નથી તેવો રિપોર્ટ મળતા એસીબીએ 2018ના પ્રકરણમાં થયેલા આક્ષેપ અંગે તારીખ 23મી મે 2025ના રોજ કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયર કૌશિક પરમાર સામે લાંચની માંગણી અંગેનો ગુનો દાખલ કર્યો છે।